नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીની પીટીસી ની જે ચેનલ બનાવી છે એમાં તો મિત્રો પીટીસી એડમિશન ને લઈને ખાસ અગત્યની અપડેટ આવી ગઈ છે, જેની અંદર મિત્રો પીટીસી એડમિશન માટે ફરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જો તમારું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે છેલ્લો મોકો છે અને હાલની અંદર ઓનલાઈન જે અરજીઓ ચાલુ થઈ ગઈ છે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભર્યા પછી મેરિટ યાદી કોલેજ પસંદગી ક્યારે આવશે અને ફોર્મ કઈ તારીખ સુધી ભરાશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે આ વિડિયોની અંદર। તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડિયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા ડીએલએડ प्रवेश प्रथम वर्ष 2026-27 दिव्यांग तथा अन्य उम्मीदवारों माटे प्रवेश अंगेनी जे खास पुनः जाहेरात छे। तो मित्रों खास जे परिपत्र आव्यो तो राज्य सरकार द्वारा जेनी अंदर अनुदानित बिन सरकारी स्वनिर्भर अध्यापन मंदिरों पछी जिला शिक्षण अने तालीम भवनों गुजराती होय हिंदी होय उर्दू मराठी ने अंग्रेजी माध्यमनी अंदर जे 2 वर्षनो डीएलएड नो अभ्यासक्रम चाले छे एमो 21/6/2026 ना रोज जे जाहेरात पछी 3/8/2026 માટે જે દિવ્યાંગોનો ઠરાવનો સુધારો થયો અને એના પછી એટલે કે હવે 5/8/2026 ના સવારે 10 કલાકથી લઈ 11/8/2026 ના રાત્રે 12 કલાક દરમિયાન તમે ptcdp gujarat.in ની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી પછી તમારે એ ફોર્મ અને આધાર પુરાવા સાથે સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી ફી ભરી 5/8/2026 થી 12/8/2026 દરમિયાન તમારે ફોર્મ જમા કરાવી અને ત્યાંથી પહોંચ મેળવી લેવાની રહેશે। નક્કી કરેલા સ્વીકાર કેન્દ્રો વેબસાઈટ ઉપર મૂકેલા છે અને વિડિયો પણ આપણે મૂકેલો છે। પછી ઉમેદવારો માટે ખાસ જે પ્રથમ વર્ષ 26-27 માટે જાહેરાતમાં 21/6/2026 અન્વયે ઓનલાઈન ફોર્મ કન્ફર્મ કરાવનારા ઉમેદવારો પૈકી જેમણે સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાનું બાકી છે તેવા ઉમેદવારો પણ હવે ફોર્મ જમા કરાવી શકશે। પ્રથમ વખત જાહેરાત અન્વયે જે ઉમેદવારોને અરજી કરવાની બાકી હોય એવા હવે ફરીથી પણ ઓનલાઈન ફોર્મ ભરી જમા કરાવી શકશે। બાકી હોય એ ભરાવી શકે છે, જેમને ભર્યું છે એમને કશું કરવાનું નથી। બાકી જે પણ ડીએલએડ કોર્સ ચલાવતી સંસ્થાઓ છે એમને 30/6/2026 પછી માન્ય સંસ્થાઓની યાદી જે અપડેટ થયેલી હોય એવી સંસ્થા જો પ્રવેશ પ્રક્રિયાની અંદર ભાગ લેવા ઈચ્છતી હોય તો 8/8/2026 સુધીની અંદર ખાસ એમણે પણ જે દરખાસ્ત મોકલી આપવાની છે। અને બાકી જે અહીંયા જોઈ શકો છો તમે જેમણે અગાઉ દિવ્યાંગ તથા અન્ય ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવેલ છે તેઓ ફરીવાર અરજી કરવાની નથી। તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે અમે ફોર્મ ભરી દીધું છે તો હવે શું કરવું। તો હવે તમારે મેરિટ યાદીની રાહ જોવાની છે। આ ફોર્મની જે પ્રવેશ પ્રક્રિયા પૂરી થશે એટલે મેરિટ યાદી કોલેજની પસંદગી આવી જશે ત્યારે ચોક્કસ તમને આપણી ચેનલ પર અપડેટ આપીશું। તો આવા જ વિડીયો અમારી ચેનલ પર જોવા માટે સબસ્ક્રાઇબ કરી ના કરી હોય તો અત્યારે જ કરી દો અને ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।